નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું શિવાની. દર્શક મિત્રો, એક નવા વિષય સાથે આજે આપણે વાત કરવાના છીએ ટ્રાઇજેમિનલ ન્યુરોલોજી વિશે, જેમાં મોં પર દુખાવો થાય છે અને તે ક્યારેક સેકન્ડ, મિનિટ કે પછી કલાકો સુધી રહેતો હોય છે. તો શું છે આ રોગના લક્ષણો અને સાથે તેની સારવાર વિશે વાત કરીશું યસ ડોક્ટરમાં. તો આજના વિષય અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે HCG હોસ્પિટલના ન્યુરો સર્જન ડોક્ટર તુષાર સોની. જી ડોક્ટર, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં. હેલો ડોક્ટર, આજે આપણે ટ્રાઇજેમિનલ ન્યુરોલોજી વિશે વાત કરવાના છીએ. ત્યારે સૌથી પહેલા તો તેના લક્ષણો વિશે વાત કરો અને આ રોગમાં દુખાવો ક્યાં થાય છે તે વિશે સમજ આપશો. ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયામાં મેઇનલી આપણા મગજ અને લંબમજ્જામાંથી જે 12 નસ અથવા ચેતા નીકળે છે, એમાંથી જે 5મી નસ જે છે એને ટ્રાઇજેમિનલ નર્વ કહેવાય છે અને તે ચહેરા પર બંને બાજુ સેન્સેશન સપ્લાય કરતી હોય છે. એમાં જે દુખાવો થતો હોય છે એને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા કહેવામાં આવે છે. અને એ ટ્રાઇજેમિનલ નર્વ છે એના 3 વિભાગ અથવા ડિવિઝન હોય છે કે જે ચહેરા પર પહેલા V1, V2 અને V3 તરીકે ઓળખાય છે. એટલે ઘણા પેશન્ટને ઉપર જે આંખની આજુબાજુ દુખાવો થાય છે, ઘણા પેશન્ટને ગાલના ભાગમાં દુખાવો થાય છે અને ઘણા પેશન્ટને નીચેના જડબાના ભાગમાં દુખાવો થતો હોય છે. જી બિલકુલ. ડોક્ટર, આ રોગનું પ્રમાણ કેટલું છે અને તે સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે કે પુરુષોમાં, તે વિશે જણાવશો. સામાન્ય રીતે આ રોગ જે છે એ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે પુરુષો કરતાં. લગભગ એનું પ્રમાણ જોવા જઈએ તો 1 લાખ જે પોપ્યુલેશન છે એમાં 6 લગભગ સરેરાશ સ્ત્રીઓમાં જ પ્રમાણ જોવા મળે છે અને પુરુષોમાં લગભગ 4, 1 લાખ પોપ્યુલેશનમાં 4 પુરુષોને અફેક્ટ થતું હોય છે. જી બિલકુલ. ડોક્ટર, આગળ વાત કરીએ તો કઈ ઉંમરના દર્દીઓમાં તે વધારે જોવા મળે છે? સામાન્ય રીતે આ રોગ જે છે એ 50 થી 70 વર્ષના ઉંમરમાં લોકોમાં વધારે જોવા મળે છે. એનું પણ એક કારણ છે કે આ જે રોગ છે એમાં 2 પ્રકાર છે. એક પ્રાઇમરી ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા અને એક સેકન્ડરી ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા. 90% કેસ એ પ્રાઇમરી ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાના હોય છે અને તેમાં જે 5મી નસ હોય છે જે લંબમજ્જામાંથી નીકળે છે, એમાં નસ ત્યાં લોહીની નળી પર દબાણ કરતી હોય છે એ નસ ઉપર અને એને લીધે આ દુખાવો થતો હોય છે. એ ઉંમર જતાં જેમ બીજી લોહીની નળી કઠણ અને એથ્રોસ્ક્લેરોસિસ થાય એમ આ લોહીની નળીમાં પણ થતું હોય છે અને એને લીધે લોહીની નળી થોડી બરડ થતી હોય છે અને એને લીધે દબાણ વધતું હોય છે. એટલે 50 થી 70 વર્ષની ઉંમરના લોકોમાં આ વધારે જોવા મળે છે. બિલકુલ. ડોક્ટર, આગળ આ પ્રશ્નનો ઉત્તર આપની પાસેથી વિસ્તારથી જાણવા માંગીશ કે આ રોગને બીજા ફેશિયલ દુખાવાથી કઈ રીતે અલગ કરી શકાય, અન્ય ફેશિયલ દુખાવાથી આ રોગ કઈ રીતે અલગ પડે છે તે વિશે જણાવશો. ઓકે, આ એક સરસ પ્રશ્ન તમે પૂછ્યો છે કે એમાં બીજા જે ફેશિયલ છે જેમ કે એટિપિકલ ફેશિયલ પેઇન જેને કહેવાય છે કે એમાં દુખાવો કોન્સ્ટન્ટ થતો હોય છે. એટિપિકલ ફેશિયલ પેઇનમાં એ લોકોમાં ચહેરાની સાથે મગજના પાછળના ભાગમાં પણ દુખાવો થતો હોય છે અને ક્ષણિક દુખાવો હોતો નથી, કન્ટિન્યુઅસ દુખાવો થાય છે અને દરેક વખતે દુખાવાની કેરેક્ટરિસ્ટિક બદલાતી હોય છે બીજા પ્રકારના દુખાવામાં. જ્યારે આ પ્રકારના રોગમાં દરેક વખતે એ દુખાવાની લાક્ષણિકતા સેમ રહેતી હોય છે. જી બિલકુલ. ડોક્ટર, આ દુખાવાની લાક્ષણિકતા શું છે તે વિશે દર્શક મિત્રોને સમજ આપશો. હા, સામાન્ય રીતે આ દુખાવો જેમ આપણે પહેલા ચર્ચા કરી એમ ચહેરાના ભાગમાં ક્યાં તો આંખની આજુબાજુ, ગાલ ઉપર અથવા જડબાના ભાગમાં દુખાવો થતો હોય છે. મોટા ભાગના દર્દીઓમાં એક બાજુ દુખાવો હોય છે. બહુ ઓછા કેસમાં એ બંને બાજુ દુખાવો થતો હોય છે. યુઝ્યુઅલી સામાન્ય રીતે આ દુખાવો જે છે એ 2 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી ઇલેક્ટ્રિક કરંટ જેવો એકદમ શાર્પ પેઇન થતું હોય છે કે જેને લીધે ઘણા પેશન્ટો ખોરાક પણ નથી ખાઈ શકતા. ઘણા પેશન્ટોને ઇવન પંખા નીચે પણ બેસવામાં તકલીફ પડતી હોય છે અને અમારી ભાષામાં એને ટ્રિગર ઝોન કહે છે કે જે જગ્યાએ અડતા પેઇનનો દુખાવો એકદમ કરંટ લાગે એ રીતે થતો હોય છે. એ ટ્રિગર પોઈન્ટ પર દુખાવો પણ થતો હોય છે. એટલે ઘણા પેશન્ટોને સવારે બ્રશ અથવા દાંત સાફ કરવામાં પણ તકલીફ થતી હોય છે, ખાવામાં તકલીફ થતી હોય છે, મોઢું ધોવામાં તકલીફ થતી હોય છે. ઘણા પુરુષ દર્દીઓને ઇવન શેવિંગ કરવામાં પણ તકલીફ થતી હોય છે. એટલે યુઝ્યુઅલી સામાન્ય રીતે આ દુખાવો 2 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી અને
વારે ઘડીએ થતો હોય છે અને એ દુખાવાની લાક્ષણિકતા દર વખતે સેમ રહેતી હોય છે, એની ઇન્ટેન્સિટી એ વધતી હોય છે. જી બિલકુલ. ડોક્ટર તુષાર, આગળ આ સમસ્યાના નિદાન વિશે વાત કરીએ તો તેના નિદાનની શું પ્રક્રિયા છે, કયા પ્રકારના ટેસ્ટ કરવા પડે છે તે વિશે જણાવશો. સામાન્ય રીતે મોટાભાગના પેશન્ટમાં ડાયગ્નોસિસ અથવા નિદાન એ ક્લિનિકલ હોય છે. મોટાભાગના દર્દીઓમાં અમારી ભાષામાં જેને કહેવાય કે ન્યુરોલોજિકલ એક્ઝામિનેશન, એટલે કે પેશન્ટને તપાસતા કોઈ તકલીફ જણાતી હોતી નથી, ખાલી પેશન્ટ દર્દીઓને દુખાવો જ રહે છે. એના નિદાન માટે મેં તમને પહેલાં પણ જણાવ્યું એમ કે એના બે વેરાયટી છે, કે એક પ્રાઇમરી ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા અને એક સેકન્ડરી ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા. હવે સેકન્ડરી ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયામાં એવું હોય છે કે 8 થી 10%, આવા 100 કેસ લઈએ તો 8 થી 10 કેસમાં મગજમાં નાના મગજ અને લંબમજ્જા વચ્ચે રસોળી હોવાની શક્યતા હોય છે. એના નિદાન માટે આવા દરેક પેશન્ટમાં MRI બ્રેન કરવો જરૂરી છે, કે જેનાથી આપણે 8 થી 10 કેસમાં રસોળી છે, બીજી કોઈ ગાંઠ છે એ જાણી શકીએ, અથવા ઘણીવાર પાંચમી નસમાં ચેપ પણ હોય છે, મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેને કહેવાય છે, એ પણ જાણી શકીએ આપણે. અને કોઈક વાર એમાં લોહીની નળી દબાણ કરતી હોય તો એ પણ જાણી શકાય છે. બિલકુલ. ડોક્ટર, આગળ જણાવો કે ટ્રાઇજેમિનલ ન્યુરોલોજિયાના કેટલા પ્રકાર છે તે વિશે જણાવશો. ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાના મેઇનલી મેં તમને કીધું એમ બે પ્રકાર છે, કે એક તો પ્રાઇમરી ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા અને સેકન્ડરી ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા. પ્રાઇમરી ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાને ઇડિયોપેથિક ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા પણ કહેવામાં આવે છે, કે જેમાં MRI બ્રેન મોટે ભાગે નોર્મલ હોય છે, કે એટલે એમાં ગાંઠ કે એવું કંઈ હોતું નથી, રસોળી ગાંઠ કે એવું હોતું નથી, પણ એનો MRI સ્પેશિયલ રીતે કરવામાં આવે, કે જેને અમે કહીએ છીએ કે ટ્રાઇજેમિનલ પ્રોટોકોલથી. તો એમાં લોહીની નળીનું દબાણ જોવા મળતું હોય છે, એને પણ આપણે પ્રાઇમરી ટ્રાઇજેમિનલ અથવા ઇડિયોપેથિક ટ્રાઇજેમિનલમાં કન્સિડર કરીએ છીએ. એટલે મેઇનલી બે પ્રકાર થયા, કે પ્રાઇમરી અને સેકન્ડરી. કોઈક વાર આની પહેલાં ટ્રીટમેન્ટ થયેલી હોય અને ફરીથી દુખાવો થાય, કે જે ક્લાસિકલ આનો નથી હોતો, એને ટ્રાઇજેમિનલ ડિફરન્શિએશન પેઇન પણ કહેવામાં આવે છે. જી બિલકુલ. ડોક્ટર તુષાર, આગળ પણ આપની સાથે જોડાયેલા રહેશું, માહિતી અને માર્ગદર્શન મેળવીશું. પણ યસ ડોક્ટરમાં સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. લઈએ બ્રેક. યસ ડોક્ટરમાં બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે HCG હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર તુષાર સુની. ડોક્ટર, આજે આપણે ટ્રાઇજેમિનલ ન્યુરોલોજિયા વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે આ રોગની સારવાર વિશે દર્શકોને સમજ આપશો. સારવારની કઈ પ્રક્રિયા ફોલો કરવામાં આવે છે તે વિશે જણાવશો. સારવાર માટે એવું છે કે સૌથી પહેલાં આના 3 સ્ટેપ ટ્રીટમેન્ટના હોય છે, કે સૌથી પહેલાં દવાઓ લેવાની હોય છે, મેડિસિન લેવાની હોય છે. બીજી ટ્રીટમેન્ટ એ છે કે એની ડિસ્ટ્રક્ટિવ પ્રોસિજર જેને અમે કહીએ છીએ એ આવે છે, અને ત્રીજા સ્ટેજમાં એની કન્સ્ટ્રક્ટિવ પ્રોસિજર આવે છે. દવામાં આજે માર્કેટમાં ઘણી બધી દવા ઉપલબ્ધ છે, પણ એમાં જે સ્ટાન્ડર્ડ જે છે એ કાર્બામેઝેપિન નામની દવા જે છે, પણ એ લેતા પહેલાં દરેક દર્દીને મારી સલાહ છે કે ત્યાં લોકલ ડૉક્ટરને અથવા ન્યુરોફિઝિશિયન કે ન્યુરોસર્જનને પહેલાં બતાવવું જોઈએ અને એક MRI કરાવવું જોઈએ. કારણ કે સામાન્ય રીતે એવું થતું હોય છે કે જો ખરેખર ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા હોય તો આ દવાથી એમને રાહત મળતી હોય છે, પણ મોટા ભાગના કેસમાં દવાની અસર 3 થી 4 વર્ષ પછી ધીરે ધીરે ઓછી થતી હોય છે, અને એ દવાનો ડોઝ વધારવો પડતો હોય છે મોટાભાગના પેશન્ટોમાં. હવે એ દવાના ડોઝ વધારવામાં ઘણા પેશન્ટોને એની આડઅસર થતી હોય છે, જેમ કે ચાલવામાં બેલેન્સ ના રહે, ચક્કર આવે, આખા શરીરે ખંજવાળ આવે, એવું થતું હોય છે. એટલે દવા એ કોઈ પણ લોકલ ડૉક્ટર અથવા ન્યુરોફિઝિશિયન કે ન્યુરોસર્જનને બતાવીને લેવી જોઈએ. અને એ દવાની એક વસ્તુ સ્પષ્ટ મગજમાં રાખવું જોઈએ કે દવા પેશન્ટે આખી જિંદગી લેવી પડતી હોય છે. એક પણ ડોઝ એનો મિસ થતો હોય છે કે અથવા ભૂલી જતા હોય છે તો એ દુખાવો તરત જ પાછો થતો હોય છે, અને એ દવાનો ડોઝ ગ્રેજ્યુઅલી વધારવો પડતો હોય છે. એટલે એક પહેલું સ્ટેજ છે એ ટ્રીટમેન્ટ, એ દવા છે, અને એમાં ઘણી વખત એવું થતું હોય છે કે બીજી દવા પણ એડ કરવી પડતી હોય છે. બીજું જે સ્ટેજ છે ટ્રીટમેન્ટનું એ ડિસ્ટ્રક્ટિવ પ્રોસિજર જેને અમે કહીએ છીએ, કે જેમાં રેડિયો ફ્રીક્વન્સી એટલે કે એ નસને બાળી કાઢતા હોઈએ છીએ અમે. એ નસને બાળી કાઢવા માટેનું એક સ્પેશિયલ મશીન આવે છે, અને એ નસને લોકેટ કરીને અમે એને બાળી કાઢતા હોઈએ છીએ. એ પ્રકારની જે ટ્રીટમેન્ટ છે એ ડે કેસ હોય છે, કે એમાં દાખલ થવાની જરૂર નથી હોતી. સવારે પેશન્ટ આવે અને સાંજ સુધીમાં રજા મળી જતી હોય છે. એના ફાયદા એ છે કે એનેસ્થેશિયા લાંબો નથી આપવો પડતો હતો,
મોટા ઓપરેશનની જરૂર નથી હોતી, એટલે કે ખોપડી ખોલવાની જરૂર નથી હોતી. પણ એની સાથે એના ગેરફાયદા એ છે કે દર્દીને એ ભાગમાં જે ભાગમાં દુખાવો થતો હોય છે એ ભાગ બહેરો થઈ જાય છે કાયમ માટે, અથવા ભવિષ્યમાં જો એ ભાગ બહેરો થાય અને એને ખબર પડવા માંડે તો ફરીથી દુખાવો થાય છે. એટલે રેડિયો ફ્રીક્વન્સી જે ટ્રીટમેન્ટ છે એમાં ક્યાં તો દર્દીએ એ બહેરો ભાગ સહન કરવો પડે અથવા દુખાવો સહન કરવો પડે, બંને જોડે જતું હોતું નથી. 98% થી 99% કેસમાં એ ભાગ બહેરો થઈ જતો હોય છે. રેડિયો ફ્રીક્વન્સીની ટ્રીટમેન્ટ એ છે. અને બીજી જે કન્સ્ટ્રક્ટિવ એમાં ઘણી બધી છે કે જેમ કે બલૂન કમ્પ્રેશન હોય છે, ગ્લિસરોલ પહેલાં ઇન્જેક્શન કરતા હતા, એ બધી ટ્રીટમેન્ટ હવે નથી કરતા. હવે ખાલી રેડિયો ફ્રીક્વન્સી. પછી બીજી ટ્રીટમેન્ટ છે એ ગામા નાઇફ સર્જરી હોય છે કે અને ત્રીજી જે છે એ સ્ટીરિયોટેક્ટિક રેડિયો સર્જરી હોય છે. ગામા નાઇફ સર્જરી અત્યારે અવેલેબિલિટીનો મેઇન પ્રોબ્લેમ છે કે જે ઇવન ભારતમાં અમુક સેન્ટરમાં જ અવેલેબલ છે. એ બધામાં આ બધી ટ્રીટમેન્ટ એ ડિસ્ટ્રક્ટિવ એટલા માટે ગણાય છે કે એમાં ભાગ બહેરો થઈ જતો હોય છે અને નસને નુકસાન થતું હોય છે. ત્રીજી જે ટાઈપ છે ટ્રીટમેન્ટ જે કન્સ્ટ્રક્ટિવ કહેવાય છે, એમાં જે મેઇન કારણ જે છે કે લોહીની નળીનું દબાણ હોય છે, એ દબાણ એ નસને અમે છૂટી કરતા હોઈએ છીએ ઓપરેશન કરીને. એમાં ઓપરેશનમાં જે નસ જે ચેતા હોય પાંચમી અને લોહીની નળીની વચ્ચે એક અમે ટેફલોન પેચ મૂકતા હોઈએ છીએ કે જે રીતે બે ઇલેક્ટ્રિકના વાયર અડે અને કરંટ આવે અને આપણે જેમ પટ્ટી મારતા હોઈએ છીએ બેને અલગ કરતા હોઈએ છીએ, સેમ મિકેનિઝમ આમાં હોય છે. અને એના એડવાન્ટેજ એ છે કે પેશન્ટને કોઈ બહેરું નથી થતું હોતું. પેશન્ટને બીજે જ દિવસે ઇમિજિએટ સર્જરી પછી તરત જ ગમે તેટલી દવા લેતો હોય એ લગભગ દુખાવા મુક્ત થઈ જાય છે તરત જ. અને લગભગ 3 થી 4 દિવસમાં દર્દીને રજા મળી જતી હોય છે. એટલે બીજી વસ્તુ એ છે કે સપોઝ તમે પહેલી રેડિયો ફ્રીક્વન્સી પહેલાં કરાવો, દર્દી પહેલાં રેડિયો ફ્રીક્વન્સી કરાવે તો પછી આ જે સર્જરીના રિઝલ્ટ એટલા સારા હોતા નથી કે જે અમે પ્રથમવાર સર્જરી કરીએ તો. જી બિલકુલ. ડૉક્ટર આગળ જણાવો કે દરેક રોગના અમુક તબક્કાઓ હોય છે, ત્યારે કયા તબક્કામાં આ રોગના કયા તબક્કામાં સર્જરીની જરૂર પડતી હોય છે અને સર્જરીમાં શું કરવાનું હોય છે તે વિશે જણાવશો. હા, એટલે આ પ્રશ્ન પણ તમે સરસ પૂછ્યો કે યુઝ્યુઅલી સર્જરી એ બને એટલી વહેલી કરીએ એટલા રિઝલ્ટ સારા હોય છે. મોટાભાગના પેશન્ટો આપણા ભારત દેશમાં મોટાભાગના પેશન્ટોનો ટોલરન્સ પેઇન ટોલરન્સ વધારે હોય છે એટલે એ લોકો દવાથી ચલાવતા હોય છે. પણ અમારું સાયન્સ એવું કહે છે કે 100 પેશન્ટ આપણે 4 વર્ષથી તકલીફ હોય અને એની અંદર સર્જરી કરીએ અને બીજા 100 પેશન્ટ કે જેને 4 વર્ષથી વધારે તકલીફ છે એને સર્જરી કરીએ તો જે દર્દીઓને ટોટલ તકલીફના 4 વર્ષની અંદર સર્જરી કરી હોય, ઓપરેશન કર્યું હોય, એમાં રિઝલ્ટ સારા છે. એટલે અમારી પર્સનલી એવી સલાહ છે કે જો પેશન્ટને દવાથી અથવા ડોઝ વધારવો પડે અથવા દવાથી રાહત ના મળે તો બને ત્યાં સુધી વિધિન 4 years 4 વર્ષની અંદર સર્જરી કરાવે તો એના રિઝલ્ટ સાધારણ રીતે સારા હોય છે. આ પ્રકારના ઓપરેશનમાં 95 થી 97% પેશન્ટને દર્દીને રાહત થઈ જતી હોય છે, દુખાવામાંથી મુક્તિ મળી જતી હોય છે અને લગભગ 3 દિવસનો હોસ્પિટલ 3 થી 4 દિવસનો હોસ્પિટલનો સ્ટે થતો હોય છે. જી બિલકુલ. ડૉક્ટર તુષાર, આ કાર્યક્રમના માધ્યમથી આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર પણ આપતા હોઈએ છીએ. ત્યારે આજના કોલર જોડાઈ ગયા છે. જી ઇન્દિરાબેન, આપનો પ્રશ્ન જણાવો. एकदम एक प्रॉब्लम है कि मुझे सुबह मेरे हस्बैंड को सुबह उठते पहले दिखना बंद हो गया था જી सुबह तक. જી ફરીથી આપનો પ્રશ્ન ફરીથી જણાવશો. हाँ, मेरे हस्बैंड है, उनको सुबह उठे ना जैसे ही दिखना एकदम कम हो गया था, बंद हो गया था मीन्स. ठीक है. फिर उसके बाद में आईज स्पेशलिस्ट को हमने काफी अभी कई महीना 1.5 महीने की बात है, आईज स्पेशलिस्ट को बताया, 2-3 आईज स्पेशलिस्ट को बताया, लेकिन कोई प्रॉब्लम नहीं बताई उन्होंने. हेलो. जी बिल्कुल. तो आप जानना क्या चाहती है? हाँ, तो फिर हमने सीटी स्कैन कराया तो उसका क्या कारण हो सकता है? જી બિલકુલ. જી ડૉક્ટર, એમના હસબન્ડ છે તેમને અચાનકથી દેખાવાનું બંધ થઈ ગયું હતું. 15-20 દિવસ પહેલાની વાત છે. પછી આઈ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું હતું, પરંતુ પછી સીટી સ્કેન કરાવ્યું હતું, પછી એનું કારણ જણાતું નથી. તો તે વિશે શું કહેશો? હા, એટલે મારે સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આને અને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાને કોઈ સંબંધ નથી હોતો.
બીજી વસ્તુ એ છે કે એમના હસબન્ડને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એ છે કે નહીં, અને એમણે તાત્કાલિક કોઈ ન્યુરો ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરવો જોઈએ. જરૂર લાગે તો એન્જિયોગ્રાફી પણ કરાવવી જોઈએ કે લોહીની જે આંખની નસ છે એને જે લોહી સપ્લાય કરે છે એ નસ બંધ થઈ ગઈ છે કે નહીં એ જાણવું જરૂરી છે. એટલે એમણે તાત્કાલિક કોઈ ન્યુરો ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરવો જોઈએ. પણ આને અને ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાને કોઈ સંબંધ છે નહીં. જી બિલકુલ. ડૉક્ટર, સર્જરીના રિઝલ્ટ વિશે તો આપે આગળ વાત કરી, પરંતુ આપના કોઈક અનુભવ વિશે વાત કરો કે કેવા કેવા કિસ્સાઓ આપની સામે આવી છે, કયા રીતે તમે કેસને સર્જરી દ્વારા સોલ્વ કર્યો છે તે વિશે જણાવશો. મોટાભાગના દર્દીઓ જ્યારે પણ આવે છે ત્યારે એ લોકોને બહુ જ સિવિયર પેઇન થતું હોય છે. મોટાભાગના દર્દીઓમાં એવું થતું હોય છે કે એ લોકો બોલી પણ નથી શકતા, એટલે એમના જે સગાવાલા હોય છે એ અમને હિસ્ટ્રી આપતા હોય છે. અને યુઝ્યુઅલી સામાન્ય રીતે એવું કહેવામાં આવે કે કોઈ પણ દર્દી ઓપરેશન માટે તૈયાર થતાં પહેલાં 10 વાર વિચાર કરે, પણ આ દુખાવો એવો અસહ્ય હોય છે કે પેશન્ટો તાત્કાલિક હરતા ફરતું પેશન્ટ પણ તાત્કાલિક સર્જરી માટે તૈયાર થઈ જતું હોય છે. એનો મતલબ જ એ છે કે એનો અસહ્ય દુખાવો હોય છે. અને મોટાભાગના પેશન્ટમાં અમે જ્યારે ઓપરેશન પહેલાં એમને શ્વાસ નળીમાં નળી નાખીએ ત્યારે મોઢામાંથી એટલી દુર્ગંધ મારતી હોય છે કે આપણને આઈડિયા આવે કે એ લોકો મોઢું પણ સાફ કરી શકતા હોતા નથી, એટલો અસહ્ય દુખાવો હોય છે. સર્જરી પહેલાંના જમાનામાં એવું કહેવાતું હતું કે આ સર્જરી મેજર છે અને બને ત્યાં સુધી સર્જરી ના કરવી જોઈએ, પણ હવે રિસન્ટમાં માઇક્રોસ્કોપ અને બધી ફેસિલિટી, ઓપરેશન થિયેટરમાં ફેસિલિટી અને એ બધી ફેસિલિટી પછી આ પ્રકારની સર્જરી હવે સાધારણ રીતે સરળ થઈ ગઈ છે અને એના રિઝલ્ટ પણ સારા છે. તમે ઓવરઓલ કોસ્ટ પેશન્ટની જુઓ કે આખી જિંદગી એ દવા લે અને આ ઓપરેશન કરાવે, એમાં તમે ક્વોલિટી ઓફ લાઈફ અને ઓવરઓલ એક્સપેન્સ જુઓ તો એ ઓપરેશનનો કમ્પેરેટિવલી એક્સપેન્સ ઘણો ઓછો હોય છે અને પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ પણ ઘણી સુધરી જતી હોય છે. જી બિલકુલ. ડૉક્ટર, સર્જરીના જોખમો અને બીજી પ્રોસિજરમાં કયા કયા જોખમો રહેલા હોય છે તે વિશે દર્શક મિત્રોને સમજ આપશો. સરસ. મેં તમને પહેલાં પણ જણાવ્યું એમ કે આ પ્રકારની જે રોગ છે એ 50 થી 70 વર્ષમાં મેઇનલી થતું હોય છે. એટલે ઓપરેશનના જોખમ એટલા હોતા નથી સાધારણ રીતે, પણ મેઇનલી ઉંમરને લીધે જે એનેસ્થેશિયાનું શીશી સૂંઘાડવાનું જોખમ હોય છે એ હોય છે. એટલે યુઝ્યુઅલી ઓપરેશન પહેલાં એક ફિઝિશિયન, શીશી સૂંઘાડવાવાળા ડૉક્ટર અને ન્યુરોસર્જન એની ટીમ દર્દીને તપાસતી હોય છે અને એ લોકોને એવું લાગે કે આ પેશન્ટને શીશી સૂંઘાડવામાં કે ઓપરેશન કરવામાં કોઈ જોખમ નથી, પછી જ અમે એ દિશામાં આગળ વધતા હોઈએ છીએ. જે દર્દીને એમ લાગે કે આમાં એનેસ્થેશિયા સૂંઘાડવામાં જોખમ છે તો એ પેશન્ટને અમે રેડિયો ફ્રીક્વન્સી ટ્રીટમેન્ટ સલાહ આપતા હોઈએ છીએ કે જેનાથી પેશન્ટને દુખાવામાં રાહત થઈ જાય અને એની રોજિંદી જીવન ચાલુ થઈ જાય. પણ મોટાભાગના પેશન્ટોમાં દર્દીઓ ફિટ હોય છે એને શીશી સૂંઘાડવા માટે અને ઓપરેશન એ એડવાઇઝેબલ છે. ઓપરેશન નહીં કરવાનું આજની તારીખમાં મેડિકલ સાયન્સમાં કારણ એક જ છે કે પેશન્ટને એનેસ્થેશિયા ના આપી શકાય તો મેડિકલી. પેશન્ટની ઈચ્છા ના હોય સર્જરી કરવાની એ અલગ વાત છે, પણ જો મેડિકલી એનેસ્થેશિયા આપી શકાય તો અત્યારે ફર્સ્ટ પ્રેફરન્સ મારી દ્રષ્ટિએ ઓપરેશનને આપવો જોઈએ. બીજી વસ્તુ તમે જે મને જણાવ્યું કે આ જે મેં અત્યાર સુધી વાત કરી એ પ્રાઇમરી ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની વાત કરી. જે સેકન્ડરી ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા છે કે જેમાં 8 થી 10% કેસમાં નાની રસોળી કે ગાંઠ હોય છે, એમાં મોટાભાગના કેસમાં સાદી રસોળી હોય છે કે જેમ કે એપિડર્મોઇડ હોય, શ્વાનોમાં હોય કે નસની ગાંઠ હોય એ રીતનું હોય છે. એની ટ્રીટમેન્ટ પણ એ આખી રસોળી કાઢવી જોઈએ અને મેઇન સર્જરીનો હેતુ એ છે કે જે 5મી નસ લંબ મજ્જામાંથી નીકળે અને જે બહાર જાય એમાં ટોટલ એને ફ્રી જોવી જોઈએ. એટલે 8 થી 10% કેસમાં એ રસોળી પણ કાઢવી જોઈએ અને બાકીના કેસમાં જે લોહીની નળીનું દબાણ હોય એને અલગ કરવું જોઈએ. બિલકુલ. ડૉક્ટર તુષાર, આમ તો આપે આગળ દવાઓનો ઉલ્લેખ કર્યો જ છે, પણ ફરીથી આપને પૂછવા માંગીશ કે આ રોગની સારવારમાં દવાની અસર કેટલો સમય રહે છે અને ક્યારે દવા બંધ કરીને આગળની ટ્રીટમેન્ટ તરફ વધવું જોઈએ તે વિશે જણાવશો. દવાની અસર મેં તમને કીધું એમ કે આઈડિયલી આ રોગનું નિદાન જો પેશન્ટને કાર્બામેઝેપિન એટલે કે જે દવા જે ફર્સ્ટ લાઇન દવા જે આપણે કહીએ છીએ એનાથી પેશન્ટને 99% પેશન્ટને એનાથી રાહત થઈ જતી હોય છે. એનાથી રાહત થાય
એનો મતલબ એ છે કે એ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા જ છે, એટલે એ એક રીતે ડાયગ્નોસિસમાં આપણને હેલ્પ કરે છે. યુઝવલી એવું હોય છે કે દવા અમે લો ડોઝથી ચાલુ કરતા હોઈએ છીએ કે જેમ કે 200 મિલીગ્રામ દિવસમાં 3 વારની, અને પેશન્ટ અને દુખાવો જો લો ડોઝથી કંટ્રોલમાં રહે તો અમે એ રીતે રાખતા હોઈએ છીએ. પણ ઇવેન્ચ્યુઅલી સમય જતાં દરેક દર્દીને એ ડોઝ વધતો જતો હોય છે, અને ઇવન ઘણીવાર ડોઝ વધારવા છતાં પણ એની અસર નથી થતી, અથવા ઘણા પેશન્ટમાં એવું થાય છે કે ડોઝ વધારતા દુખાવો જતો રહે પણ પેશન્ટને એની આડઅસરના પ્રમાણમાં એ ચાલી નથી શકતું હતું, ચક્કર આવે છે, ઇમ્બેલેન્સ રહેતું હોય છે, એવું થતું હોય છે. એટલે મારી દ્રષ્ટિએ જો દર્દી, અને આ રોગ એવો છે કે એને આખી જિંદગી આ દવા લેવી પડતી હોય છે. આ રોગ એવો નથી કે 1 વર્ષ દવા લીધી અને દર્દીને સારું થઈ ગયું, આખી જિંદગી આ દર્દીને દવા લેવી પડતી હોય છે. એટલે જો દર્દીને સર્જરીની કરાવવાની ઈચ્છા તો વિધિન 4 years કરાવે તો આપણે જેમ પહેલાં પણ ડિસ્કસ કર્યું એમ એના રિઝલ્ટ વિધિન 4 years સારા હોય છે. જી બિલકુલ. ડૉક્ટર, પહેલાં આ રોગની સારવાર કઈ રીતે થતી હતી અને અત્યારે કેટલા એડવાન્સમેન્ટ્સ આવ્યા છે? અત્યારના સમયમાં આ રોગની સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ શું કહી શકાય? પહેલાંના જમાનામાં આ રોગની સારવારમાં એક ખાલી દવા હતી. એની પછી સર્જરીમાં જે નસ મગજમાંથી નીકળીને ચહેરા પર જતી હતી એને પહેલાંના જમાનામાં લોકો એને કટ કરી કાઢતા હતા, સર્જન્સ. એટલે એ કટ કરી કાઢતા હતા એટલે પેશન્ટ એટલો ભાગ બહેરો થઈ જતો હતો, પણ એ ફરીથી રીજનરેટ થતી હતી નસ અને ફરીથી દુખાવો થતો હતો. પછીના જમાનામાં એ લોકો ત્યાં જે નસ હતું ત્યાં એ લોકો ગ્લિસરોલ અને બલૂનથી કમ્પ્રેસ કરતા હતા, જેને અમે ગેસેરિયન ગેંગ્લિયોન કહીએ છીએ, એ જગ્યા પર. પણ એનાથી એ નસ બહેરી થઈ જતી હતી અને નસને કાયમી ધોરણે નુકસાન થતું હતું. એના પછી જે આવી આ રેડિયો ફ્રીક્વન્સી આવી ટ્રીટમેન્ટ, અને સૌથી પહેલાં આ જે અમારી એમાં પીટર જેનેટા કરીને જે ન્યુરોસર્જન છે, એમણે સૌથી પહેલાં એસ્ટાબ્લિશ કર્યું કે આમાં જે એક 5મી નસને એક લોહીની નળી દબાણ કરે છે અને એને લીધે આ દુખાવો થાય છે. અને એના પછી સર્જિકલ ટ્રેન્ડ ચાલુ થયો. તમે શરૂઆતના કેસમાં જોશો તો સૌથી પહેલાં દવા અને રેડિયો ફ્રીક્વન્સી અને ગ્લિસરોલ ઇન્જેક્શન ચાલતું હતું, પણ અત્યારે ઓવરઓલ દરેક સેન્ટરમાં વર્લ્ડ વાઇડ એ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા માટે એ આ સર્જરી, જેને અમે માઇક્રોવાસ્ક્યુલર ડીકમ્પ્રેશન કહીએ છીએ, એ અત્યારે પ્રચલિત છે. અને લગભગ હવે તો ઘણા બધા સેન્ટરમાં તો ફર્સ્ટ ચોઇસ તરીકે એને જ કહેવામાં આવે છે, જો પેશન્ટને એનેસ્થેસિયા માટે ફિટ હોય તો. જી બિલકુલ. ડૉક્ટર, કોઈ પણ રોગ હોય તેની સાથે ઘણી બધી માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પણ સંકળાયેલી હોય છે, ત્યારે ટ્રાઇજેમિનલ ન્યુરોલોજિયા સાથે કઈ કઈ માન્યતાઓ અને ગેરમાન્યતાઓ સંકળાયેલી છે તે વિશે જણાવશો? ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયામાં ઘણા બધા પેશન્ટનું એવું માનવું હોય છે કે દાંત કે દાઢ પડાયા પછી આ દુખાવો ચાલુ થયો, પણ યુઝવલી એને અને આને કોઈ સંબંધ હોતો નથી. જો એનાથી થતું હોય તો એ દુખાવો ધીરે ધીરે જતો રહેતો હોય છે, પણ મોટાભાગના કેસમાં પેશન્ટો પહેલાં ડેન્ટિસ્ટ જોડે જતા હોય છે અને એ દાઢ અથવા દાંતના દુખાવાને લઈને એ દિશામાં ટ્રીટમેન્ટ આગળ વધતી હોય છે. ઘણા પેશન્ટને ટૂથ એક્સટ્રેક્ટ પણ થતા હોય છે, પણ દુખાવો પરસિસ્ટ રહે એટલા માટે પછી આ દિશામાં નિદાન આગળ વધતું હોય છે. એટલે જો કોઈ પણ દર્દીને ચહેરા પર વારંવાર અથવા ઇલેક્ટ્રિક કરંટ જેવો દુખાવો થાય અને જો એ 2 સેકન્ડથી 2 મિનિટ સુધી હોય તો મારી એવી સલાહ છે કે પહેલાં દાંત અથવા દાઢના ડૉક્ટર કરતાં કોઈ ન્યુરોફિઝિશિયન કે કોઈ ન્યુરોસર્જનને બતાવવું જોઈએ અને એ દિશામાં નિદાન આગળ વધવું જોઈએ. ડૉક્ટર, આ રોગને અટકાવવા માટેના કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ છે? ના, આ રોગને અટકાવવા માટેના કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ કે કોઈ તકેદારી રાખવાથી આ રોગ ઓછો થાય કે એવું કશું જ નથી. આ રોગ જો થાય તો એની ટ્રીટમેન્ટ કરાવવી જ પડે, અને એવા કોઈ આપણી જોડે પેરામીટર પણ નથી કે એ રોગથી આપણે પહેલેથી એને જજ કરી શકીએ કે આ દર્દીમાં આ રોગ થશે અથવા આ દર્દીમાં આ રોગ નહીં થાય. એટલે એકવાર નિદાન થયું પછી એની ટ્રીટમેન્ટ જ કરવી જોઈએ. એને પ્રિવેન્ટ કરવા માટે આપણી જોડે એવા કોઈ પ્રોફાઇલેક્ટિક મેજર્સ છે નહીં. જી બિલકુલ. ડૉક્ટર, આજના વિષયને સંલગ્ન અમારા દર્શક મિત્રોને શું ટિપ્સ આપશો? આજના જે ટોપિક ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા છે એને માટે મારું એક જ ટીપ છે કે જે દર્દીને ચહેરા પર પેઇન થાય, દુખાવો થાય, જે આપણે પહેલાં પણ ફિગરમાં બતાવ્યું કે આંખની આજુબાજુ, ગાલ ઉપર અથવા જડબાની બાજુમાં, કે જે 2 સેકન્ડથી 2 મિનિટ સુધીનો હોય, એ લોકોએ કોઈ ન્યુરોફિઝિશિયન કે ન્યુરોસર્જનને બતાવીને MRI કરાવવો જોઈએ કે
એમાં કંઈ નાની રસોળી કે ગાંઠ કે એવું કંઈ છે નહીં. અને એની જે ટ્રીટમેન્ટ કીધી એ રીતે ચાલુ કરવી જોઈએ કે ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ મેડિસિન છે, અને પછી જો મેડિસિનથી રાહત થાય અથવા ડોઝ વધારવો પડે તો પછી મારી દ્રષ્ટિએ સર્જરીનો એક ઓપ્શન લેવો જોઈએ. રેડિયો ફ્રીક્વન્સી તો જ મારી દ્રષ્ટિએ કરાવવું જોઈએ કે જો પેશન્ટને સીસી સૂંઘાડવામાં જોખમ હોય તો. જી બિલકુલ. ડૉક્ટર તુષાર, આપ અમારી સાથે જોડાયા, માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. તો આ સાથે GS ડોક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GS TV. નમસ્કાર.